ખાંભામાં પીજીવીસીએલ વિભાગના કર્મચારી પર હુમલો. ખાંભાના કોટડા ગામની સીમ વિસ્તારમાં વીજ લાઇનનું સમારકામ કરવા ગયા તે દરમિયાન થયો હતો હુમલો. પીજીવીસીએલ એસવી ડામોર નામના કર્મચારી પર થયો છે હુમલો. ટીકા પાટો અને લોખંડના પાઇપ વડે કર્મચારી પર હુમલો થતા કર્મચારીને સારવારથી ખાંભા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોટડા ગામના રામકુ ગુસા ધાકડ નામના શખ્સ દ્વારા કર્મચારી પર કરાયો છે હુમલો. પીજીવીસીએલના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. ખાંભા પોલીસ દ્વારા કર્મચારીના નિવેદનો બાદ વધુ તપાસ હાથ ધરી છે. સાહેબ, આપનું નામ શું છે ને આપના કર્મચારી ઉપર જીવલેણ હુમલો થયો છે, શું છે સમગ્ર ઘટના? મારું નામ પીકે ચૌહાણ છે. હાલમાં હું ખાંભા પીજીવીસીએલ કચેરી હેઠળ જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારા લાઇન સ્ટાફ શ્રી એસવી દામોરભાઈ સાથે કોન્ટ્રાક્ટરની ગેંગ સાથે ઇંગોરડા ખેતીવાડી ફીડર કે જે કોટડા ગામની સીમ વિસ્તારમાં આવે છે ત્યાં વીજપોલ ધરાશયી થયા હતા ચોમાસાના કારણે. તે ઊભા કરવા માટે અને લાઇનની સમારકામની કામગીરી માટે પહોંચ્યા હતા. સ્થળ પર રામકુભાઈ ગુસાભાઈ ખડક નામના ગ્રાહક દ્વારા અમારા લાઇન સ્ટાફ એસવી દામોરને કહેવામાં આવ્યું, રજૂઆત કરવામાં આવી કે ભાઈ અમારું કનેક્શન સૌપ્રથમ શરૂ કરવામાં આવે અને લાઇન આગળનું કામ છોડી અમારું કામ કનેક્શન પહેલાં શરૂ કરી દેવામાં આવે. અમારા લાઇન સ્ટાફ એસવી દામોરભાઈ ના પાડતા એમના જણાવ્યા અનુસાર લાઇન પહેલાં શરૂ કરવી પડે, આગળનું કામ પહેલાં કરવું પડે, જેથી કરીને સમગ્ર વિસ્તારના ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો મળી રહે. આવી આજીજી કરતા આપેલ ગ્રાહક શ્રી રામકુભાઈ ગુસાભાઈ ખડક દ્વારા અમારા લાઇન સ્ટાફને ધમકી આપવામાં આવી, ઢોરમાર મારવામાં આવ્યો, લોખંડના હથિયાર દ્વારા એના ઉપર હુમલો કરવામાં આવ્યો, ઝાપટોના પ્રહાર કરવામાં આવ્યા અને હાલ અમને જાણ થતાં અમારી પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાથે 112ની ટીમ 108ની ટીમ પહોંચી ગઈ હતી. હાલમાં અમારા લાઇન સ્ટાફ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ શ્રી એસવી દામોરભાઈ ખાંભા સિવિલ હોસ્પિટલ હેઠળ દાખલ થયા છે. ખાંભા પોલીસને નમ્ર વિનંતી છે કે આ કેસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે.